હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. અહીં સ્ટોરી છે ફ્રોમ કેતકી ટુ કવિતા, એટલે કેતકી તરફથી કવિતાને. બરાબર. અહીં આ એક પત્ર છે, પરંતુ આ પત્ર કેવો છે? ફાટેલો પત્ર છે. બરાબર. એટલે કે આ બધી અલગ અલગ ચિઠ્ઠીઓ છે. ફાટેલો પત્ર છે. બધું કેવું છે? અલગ અલગ છે. તો આપણે એને એક કરીને વાંચવાનો છે. તો આપણે જોઈએ. તો અહીંયા પત્ર આખો છે, આપણે જોઈએ. ફ્રોમ કેતકી ટુ કવિતા, એટલે કે કેતકી તરફથી કવિતાને. ડિયર કવિતા, એટલે કે પ્રિય કવિતા. હાવ આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સમ કોલ્ડ? આઈ એમ ગોઈંગ ટુ શોપિંગ વિથ માય મધર. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? I will buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually we start the preparation a week in advance. એટલે કે તું કેમ છે? હવે તને સારું છે કે હજી ખૂબ શરદીથી હેરાન થાય છે? સવ કોલ્ડ એટલે કે શરદી, સફરિંગ એટલે હેરાન થવું. કહે છે કે હવે તને સારું છે કે હજી તું શરદીથી હેરાન થાય છે? હું મારી માતા સાથે ખરીદી કરવા જાઉં છું. શોપિંગ એટલે ખરીદી કરવા જાઉં છું. તને બજારમાંથી કંઈ જોઈએ છે? હું મારા માટે ચણિયાચોલી ખરીદવાની છું. નવરાત્રિ નજીકમાં છે. રાઉન્ડ ધ કોર્નર એટલે કે નજીકમાં છે, તેથી હું તેની તૈયારી કરી રહી છું. આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરીએ છીએ. પ્રિપરેશન એટલે તૈયારી. વીક ઇન એડવાન્સ એટલે કે એક અઠવાડિયા પહેલાં. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. એ કહે છે કે તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? હું તને તેના વિશે કંઈક જણાવું. Navratri is a major festival of Gujarat. Navratri means 9 nights. Yes, it is a festival of 9 nights. Everyone joins in Garba. It is the folk dance of Gujarat. It continues almost throughout the night. It is a very youthful dance. Young men and women, tiny tots and elderly people are joined in the Garba. એટલે કહે છે કે નવરાત્રિ એ ગુજરાતનો મોટો તહેવાર છે. મેજર ફેસ્ટિવલ એટલે કે મોટો તહેવાર છે. નવરાત્રિ એટલે નવ રાતો. નવરાત્રિ એટલે કે કેટલી? 9 રાતો. હા, તે 9 રાતોનો તહેવાર છે. કેટલી રાતોનો તહેવાર છે નવરાત્રિ? 9 રાતોનો તહેવાર છે. સૌ ગરબામાં ભાગ લે છે. ગુજરાતનું તે લોકનૃત્ય છે. ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય. કયું છે ગુજરાતનું લોકનૃત્ય? ગરબા. તે લગભગ આખી રાત ચાલે છે. તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે. યુથફુલ ડાન્સ એટલે કે જોશભર્યું નૃત્ય. યુવાન પુરુષો અને સ્ત્રીઓ, ટાઇની ટોટ્સ એટલે કે નાના બાળકો, અને એલ્ડરી પીપલ એટલે કે મોટી ઉંમરના લોકો સૌ ગરબામાં ભાગ લે છે. The dance takes place in an open ground. People decorate and illuminate the ground with tiny bulbs. The atmosphere is like a fair. The dancers form a circle in the open ground and dance to the tune of a garba song with music. The music is very energetic. In some place the number of dancers is very large. So the chorus sings Garba songs from the loudspeaker. It is a tradition to sing the Garba songs because the Garba songs worship and admire Ambama and other goddesses. Nowadays, the Garba songs present some social themes too. એટલે કે ગરબા નૃત્ય એક ખુલ્લા મેદાનમાં થાય છે. લોકો મેદાનને ઝીણા બલ્બથી પ્રકાશિત અને સુશોભિત કરે છે. એલ્યુમિનેટ એટલે કે સુશોભિત કરવું. ડેકોરેટ એટલે સજાવું. ટાઇની એટલે નાનું, અને બલ્બ એટલે કે
નાના બલ્બ એટલે કે નાના બલ્બ વડે શણગારે છે. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. ફેર એટલે મેળો. ત્યાંનું વાતાવરણ કેવું હોય છે? મેળા જેવું હોય છે. નૃત્ય કરનારા ખુલ્લા મેદાનમાં ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીત એટલે સૂર પર નાચે છે. સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે. અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા મોટી હોય છે, તેથી ગાયક વૃંદ લાઉડ સ્પીકરમાં ગરબાના ગીતો ગાય છે. એનર્જેટિક એટલે કે જોશફુલ. કોરસ એટલે કે ગાયક વૃંદ. એટલે કે જ્યાં ગરબા રમવાવાળાની સંખ્યા ખૂબ મોટી હોય ત્યાં ગાયક વૃંદ એ લાઉડ સ્પીકરમાં ગરબાના ગીતો ગાય છે. ગરબાના ગીતો ગાવાની પરંપરા છે. ટ્રેડિશન એટલે કે પરંપરા. ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત અંબામાં અને બીજી દેવીઓની આરાધના છે. એડમાયર એટલે કે આરાધના. વર્શિપ એટલે આરાધના. ગોડિસીસ એટલે કે દેવીઓ અને વખાણે છે. આજકાલ ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પર પણ રજૂ કરે છે. સોશિયલ થીમ્સ એટલે કે સામાજિક વિષયો. ટુ એટલે પણ. વિમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. Women wear ચણિયાચોલી. The ચણિયાચોલી is full of embroidery and mirror work. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. Men wear kurta pajama and tie and odhni round the waist. Everyone move in a circle. The dancers dance with different actions. એટલે કે સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. ડ્રેસઅપ એટલે તૈયાર થવું. ટ્રેડિશનલ ગુજરાતી અટાયર એટલે કે ગુજરાતી પોશાકમાં સજ્જ થવું. સ્ત્રીઓ શું પહેરે છે? ચણિયાચોલી. ચણિયાચોલી પહેરે છે. ચણિયાચોલી એ એમ્બ્રોઇડરી એટલે કે ભરતકામ અને કાચના કામથી ભર્યા હોય છે. તેઓ બંગડીઓ અને કડા, ઝાંઝર અને બાજુબંધ વગેરે જેવા આકર્ષક ઘરેણાઓ પહેરે છે. પુરુષો એ કુર્તા પૈજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. વેસ્ટ એટલે કમર. સૌ વર્તુળમાં ફરે છે. નૃત્ય કરનારા વિવિધ શૈલીથી નૃત્ય કરે છે. ડિફરન્ટ એક્શન એટલે કે વિવિધ શૈલીથી તેઓ નૃત્ય કરે છે. It is a festival of joy and friendship. You must visit Gujarat at least once during his festival. I am sure it will be an unforgettable experience. એટલે કે તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. મને ખાતરી છે કે તે એક વિસ્મરણીય અનુભવ રહેશે. અનફર્ગેટેબલ એટલે કે વિસ્મરણીય એટલે કે જે ન ભૂલી શકાય તેવું. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. એટલે કહે છે કે તારે આ તહેવાર દરમિયાન એકવાર તો ગુજરાતમાં આવવું જોઈએ. મને ખાતરી છે કે તું આ અનુભવ ક્યારે ભૂલી શકશે નહીં. વિથ લવ કેતકી એટલે કે પ્રેમપૂર્વક કેતકી. જોયું ને, એટલે કે અહીં ગુજરાતનો જે સૌથી મોટો તહેવાર છે નવરાત્રિ, તેના વિશે અહીં જણાવવામાં આવ્યું છે. આગળ જોઈએ. હવે આપણે તેના મિનિંગ્સ જોઈએ. ટુ સફર ફ્રોમ એટલે કે થી પીડાવું અથવા હેરાન થવું. સિવિયર એટલે કે ખૂબ ભારે અથવા ગંભીર. કોલ્ડ એટલે શરદી. ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. પ્રિપરેશન એટલે તૈયારી. ફેસ્ટિવલ એટલે તહેવાર. મેજર એટલે મોટો અથવા મુખ્ય. ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. યુથફુલ એટલે જુવાન, જોશવાળું. એડરલી એટલે કે મોટી ઉંમરનું. ટુ ડેકોરેટ એટલે શણગારવું અથવા સુશોભિત કરવું. ટુ એલ્યુમિનેટ એટલે
પ્રકાશિત કરવું. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. ફેર એટલે મેળો. ટ્યુન એટલે રાગ અથવા સૂર. એનર્જેટિક એટલે ઉત્સાહવાળું અથવા જુસ્સાવાળું. કોરસ એટલે ગાયક વૃંદ. ટ્રેડિશન એટલે પરંપરા. ટુ વર્શિપ એટલે પૂજા કરવી, આરાધના કરવી. ટુ એડમાયર એટલે વખાણવું. ગોડિસીસ એટલે દેવી. ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. સોશિયલ એટલે સામાજિક. થીમ એટલે વિષય. ટ્રેડિશન એટલે પરંપરા. અટાયર એટલે પોશાક. એમ્બ્રોઇડરી એટલે ભરતકામ. મિરર વર્ક એટલે કે કાચનું ભરતકામ. અટ્રેક્ટિવ એટલે આકર્ષક. જ્વેલરી એટલે દાગીના. બેંગલ એટલે બંગડી. બ્રેસલેટ એટલે બંગડી, બાજુબંધ અથવા કડું. એન્કલેટ એટલે કે નુપુર અથવા ઝાંઝર. આર્મલેટ એટલે બાજુબંધ. ટુ ટાઈ એટલે બાંધવું. વેસ્ટ એટલે કમર. એક્શન એટલે શૈલી. જોય એટલે આનંદ. ફ્રેન્ડશિપ એટલે મૈત્રી. ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. અનફોર્ગેટેબલ એટલે કે યાદગાર, અવિસ્મરણીય. એક્સપિરિયન્સ એટલે અનુભવ. આગળ જોઈએ. એનું બી સેક્શન છે. મેચ એ વિથ બી. ડ્રો એરો ટુ શો ધ રિલેટેડ વર્ડ. અહીં એ અને બીને આપણે જોડવાનું છે. ચલો. અટાયર તો ડ્રેસ, ચણિયાચોલી. ટાઇની ટોટ્સ કોણ છે? ચિલ્ડ્રન. કોરસ એટલે ગ્રુપ, સોંગ. ફોક ડાન્સ કયો? ગરબા. જ્વેલરી, બ્રેસલેટ. ગોડિસીસ, મહાકાલી. રાઉન્ડ ધ કોર્નર, વેરી નિયર. એલ્યુમિનેટ, લાઇટેડ. તમે જ્યારે આ લખો ત્યારે તમારે આવી રીતે જોડવાનું નથી, પરંતુ એ સેક્શનમાં આ બધા શબ્દો લખી અને બીની જગ્યા પર આન્સર કરી અને જવાબ લખવાના છે, જોડવાના નથી. એનો સી સેક્શન છે. રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક માર્ક. રાઇટ ઇન યસ ઓર નો બોક્સ. આપણે આગળ જોયું ને, જ્યાં ખરું હોય ત્યાં યસમાં ખરું, નો હોય તો નોમાં ખરું. ચલો પહેલું. ડુ ધ ડાન્સર મૂવ ઇન અ સર્કલ. શું નૃત્ય કરનારાઓ એ સર્કલ એટલે ગોળમાં નૃત્ય કરે છે? યસ. બીજું. ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણા. ગરબાના ગીતો એ કૃષ્ણની આરાધના કરવા માટે હોય છે? ના, ગોડિસીસની હોય છે, તે દેવીઓ માટે હોય છે. ત્રીજું. ડસ કવિતા સિંગ ગરબા સોંગ્સ વિથ કોરસ. શું કવિતા એ ગાયક વૃંદ સાથે ગીત ગાવાની છે? નો. ચોથું. ડીડ કેતકી's ફાધર ટેર ધ લેટર ઇન્ટુ પીસીસ. નો. કેતકીના પિતાજીએ તે ફાડ્યું હોય છે? નો. એના પછી. ડુ ઓલ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ. શું ઘરડા લોકો હોય છે તે લોકોએ સોશિયલ થીમ પર ચાલુ કર્યા હોય છે ગરબા પ્રેઝન્ટ કરવાનું? નો. છઠ્ઠું. ડીડ કેતકી બાય ચણિયાચોલી. કેતકી ચણિયાચોલી ખરીદે છે? યસ. સાતમું. ડસ કેતકી લાઈક ટુ પ્લે ગરબા. કેતકીને ગરબા રમવા ગમે છે? યસ. આઠમું. કેતકી ફ્રોમ કેરેલા. કેતકી કેરેલાથી હોય છે? નો. એના પછી. ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. શું નાના બાળકો એ ટાઇની બલ્બ્સ એટલે કે નાના બલ્બો વડે એક ગ્રાઉન્ડ સજાવે છે? નો. 10મું. ડુ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથ્સ ઇન નવરાત્રી. યસ. લોકોએ પારંપરિક પોશાક પહેરે છે. 11મું. ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 10 નાઇટ્સ. નો. આગળ જોઈએ. એક્ટિવિટી 8. કવિતા ફોન્સ કેતકી
but because of network problem, they cannot hear some parts of the sentence. Help them to listen to all sentence properly. હવે અહીં કવિતાએ કેતકી સાથે ફોન પર વાત કરે છે, પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે અમુક શબ્દો બરાબર સંભળાતા નથી. તે આપણે લખવાના છે. કવિતા: હેલો, ઇઝ ઇટ કેતકી? કેતકી: યસ કેતકી, હાવ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? એટલે કહે છે કે શું તને મારો પત્ર મળ્યો? કવિતા: યસ, આઈ રિસીવ્ડ ઇટ યસ્ટરડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. હિયર ઇન વેસ્ટ બેંગોલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. એટલે કવિતા કહે છે કે હા, મને તારો પત્ર ગઈકાલે મળ્યો હતો. એટલે રિસીવ્ડ ઇટ યસ્ટરડે એટલે આખી આ વાત કયા કાળ પર છે? તો ભૂતકાળમાં છે. એટલે રિસીવનું રિસીવ્ડ ઇટ થઈ જશે. બરાબર. એટલે કહે છે કે હા, મને મળ્યો હતો અને મને ખૂબ જ સારું લાગ્યું નવરાત્રિ વિશે સાંભળીને. અહીં વેસ્ટ બેંગોલમાં, કલકત્તામાં અહીં પણ નવરાત્રિ જેવો જ તહેવાર ઉજવાય છે. કેતકી: હાવ ઇન્ટરેસ્ટિંગ. વોટ ઇટ ઇઝ? એટલે કહે છે કે આ તો ખૂબ જ રસપ્રદ છે. તે શું છે? કવિતા: ઇટ ઇઝ દુર્ગા પૂજા. એટલે કહે છે કે તે દુર્ગા પૂજા છે. કેતકી: સાઉન્ડ ફેમિલર. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? એટલે કેતકી કહે છે કે સાંભળવામાં તો ખૂબ જ રસપ્રદ લાગે છે. શું તમે પણ દુર્ગા પૂજામાં ગરબા રમો છો? કવિતા: નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસીસ. એટલે કહે છે કે ના પ્રિય, દુર્ગા પૂજામાં ગરબા નથી રમાતા, પરંતુ તે ગોડેસીસ એટલે કે દેવીઓને રિલેટેડ એટલે કે સંબંધિત છે. એટલે કે નવરાત્રિ પણ દેવીઓને સંબંધિત હોય છે અને દુર્ગા પૂજા પણ એવી રીતે દેવીઓને જ સંબંધિત હોય છે. ગુજરાતમાં એ નવરાત્રિ તરીકે ઉજવાય અને વેસ્ટ બેંગોલ, કોલકાતામાં એ દુર્ગા પૂજા તરીકે ઉજવાય છે. કેતકી: ઓ યસ, માં દુર્ગા. વેલ, આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ. વેર યુ બિઝી? એટલે કહે છે કે હા, માં દુર્ગા. સારું, તો હું તને ગઈ રાત્રે ફોન કર્યો હતો તો તું ઘરે હતી નહીં. તું ક્યાં વ્યસ્ત હતી? કવિતા: યસ, આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. વી બોટ ન્યૂ ડ્રેસીસ, આઇટમ્સ ઓફ ડેકોરેશન્સ એન્ડ પૂજા. વી ઓલ્સો પરચેઝ ફૂડ આઇટમ ટુ ધ સેલિબ્રેશન. એટલે કહે છે કે હા, હું મારા માતા પિતા સાથે શોપિંગ એટલે ખરીદી કરવા ગઈ હતી. હું ત્યાંથી ડેકોરેશન એટલે શણગારવાનો સામાન, પૂજાનો સામાન અને નવા કપડાં પણ લાવી છું. અને સાથે સાથે અમે સેલિબ્રેશન એટલે કે ઉજવણી માટે ઘણી વાનગીઓ પણ બનાવવાના છે. કેતકી: સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ફોર દુર્ગા પૂજા? એટલે કહે છે કે તો તું દુર્ગા પૂજા પર નવા કપડાં પહેરશે. તો શું તને દુર્ગા પૂજાની તૈયારી કરવાની ગમે છે? કવિતા: યસ, વી એન્જોય ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. વી ઇટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલંકત એન્ડ મેની મોર સ્વીટ્સ. એટલે કહે છે કે હા, મને સજાવટમાં ખૂબ જ ગમે છે અને અમે અહીં ઘણી વાનગીઓ પણ બનાવીએ છીએ. તું જાણે જ છે કે બેંગાલ એ સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમે રસગુલ્લા, સંદેશ, પીઠા, કલંકત અને બીજી ઘણી બધી સ્વીટ્સ એટલે મીઠાઈઓ બનાવીએ છીએ. કેતકી: યસ, બેંગાલી હેવ સ્વીટ ટૂથ. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટોન્સ? એટલે કહે છે કે હા, મને ખબર છે કે બેંગાલીઓ એ ખૂબ જ સ્વીટ એટલે કે મીઠા હોય છે. તમે ત્યાં ફેસ્ટોન પણ લગાવો છો? યસ, વી ડુ હેવ ફેસ્ટોન. અવર પૂજા પંડાલ્સ આર decorative and used. They are made of bamboo and cloth. They are temporary temples. We put huge idol of Durga in the pandal. People start in long queue to see the Durga idol. એટલે કહે છે કે હા, તેઓ ફેસ્ટોન પણ લગાવે છે. તે લોકો મોટો પંડાલ લગાવે છે અને તે શણગારે છે.
તે બેમ્બુ અને કાપડથી બનેલો હોય છે. તેઓ થોડા સમય માટે ત્યાં મંદિર બનાવે છે અને ત્યાં આઇડલ ઓફ દુર્ગા એટલે કે દુર્ગા માતાની મૂર્તિ પણ મોટી રાખે છે. લોકો એ જોવા માટે લાંબી લાઇનમાં ઊભા રહ્યા હોય છે. કેતકી, વેલ ધીસ સાઉન્ડ્સ લાઇક ગણેશ મહોત્સવ. એટલે કેતકી કહે છે કે હા, આ તો સાંભળવામાં ગણેશ મહોત્સવ જેવો લાગે છે. કવિતા, યુ આર ક્વાઇટ રાઇટ. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. વિવિધતા મેં એકતા. એટલે કહે છે કે હા, એ સાંભળવામાં એવું જ છે. ઇન્ડિયામાં એક જ તહેવાર ઘણી અલગ અલગ રીતે મનાવાય છે, જેવી રીતે કે વિવિધતામાં એકતા. કેતકી, હાઉ લવલી. એન્ડ ડુ યુ એમેરાઇઝ ધ દુર્ગા આઇડલ લાઇક ધ ગણેશ આઇડલ? કવિતા, યસ, વી ઓલ્સો એમેરાઇઝ ધ દુર્ગા આઇડલ. ડ્યુરિંગ ધ એમેરાઇઝ પ્રોફેશન વી chant Durga Mai ki Jai and દુર્ગા મા કી જય એન્ડ આશે છે બચોર અબર હોબે. એટલે કે ઇમેરેજ એટલે કે સ્લોગન. એ લોકો પણ ત્યાં આવા સ્લોગનો બોલે છે. કેતકી, વોટ ડઝ ધેટ મીન? એટલે કેતકી કહે છે કે તેનો મતલબ શું છે? કવિતા, ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. એટલે કહે છે કે તેનો અર્થ છે કે આગલા વર્ષે જલ્દી પધારજો. કેતકી લાવ્સ. કેતકી, ધીઝ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. કેતકી હસીને કહે છે કે હા, આ પણ સાંભળવામાં ખૂબ જ સરસ લાગે છે. કવિતા, યસ ડિયર, ઇટ એફ્રેમેર અગેન ધેટ ધ ઇન્ડિયન કલ્ચર ઇઝ વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. કેતકી, વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ? એટલે કેતકી કહે છે કે મને તું આ તહેવારના ફોટોગ્રાફ મોકલજે. કવિતા, વાય નોટ, આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ. કેતકી, ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કવિતા, લાફ, યુ આર વેલકમ. એટલે કહે છે કે હા, હું તને એની સાથે બંગાળી મીઠાઈઓના પણ ફોટા મોકલીશ. કેતકી એને થેન્ક યુ કહે છે. જોયું ને, એટલે કે અહીં ઇન્ડિયામાં એટલે કે ભારતમાં ઉજવાતા બે તહેવારોની અહીં વાત કરવામાં આવી છે, જે છે એક જ જેવા પણ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ જગ્યા પર અલગ રીતે એ ઉજવાય છે. આગળ જોઈએ હવે એક્ટિવિટી 9. Here are some questions for me, my sister and my cow. All the questions are mixed up. Spare them in the approximate table. એટલે કે અહીં તેના, તેની બેનના અને કાવ એટલે કે ગાયના વાક્યો મિક્સ થઈ ગયા છે. તમારે 3 બોક્સમાં એને અલગ કરવાના છે. બરાબર. અહીં તમારે પણ લખો ત્યારે પણ આવું બોક્સ બનાવી અને એ વાક્યને છૂટા છૂટા લખવાના છે. આ જે બધા મિક્સ થયેલા વાક્યો આપેલા છે તે તમારે લખવાના નથી. ચાલો. ડુ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? શામાં આવશે? કાઉમાં. કાઉમાં. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? શામાં આવશે? આઈ. ડઝ ઇટ ઇટ ગ્રાસ? તે ઘાસ ખાય છે. કાઉમાં. ડુ યુ લાઇક મેથ્સ? આઈ. Does it know you? Cow. Do you wake up before 7 o'clock? I. Do you play the guitar? I. Do they like cats? I. Do they easily get any word? એ માય સિસ્ટરમાં. માય સિસ્ટરમાં. ડુ ધે ગો ટુ બ્યુટી પાર્લર? એ પણ માય સિસ્ટરમાં. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? કાઉમાં. ડઝ ઇટ લવ ઇટ્સ કાફ? કાઉમાં. બરાબર. તો અહીં આપણું યુનિટ 4 પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોની અંદર આપણે યુનિટ 5ની શરૂઆત કરીશું. થેન્ક યુ.